મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા કારણ કે હું ક્યારેય માં નહોતી બની શકતી અને તેણે પછીથી બીજા લગ્ન પણ કરી લીધા। 1 વર્ષ પછી તેના ઘરે પુત્રનો જન્મ થયો અને તેણે મને તેના પુત્રના પ્રથમ જન્મદિવસ પર બોલાવી જેથી તે બધું જોઈને મને ખરાબ લાગે। તેનો પ્લાન હું સારી રીતે જાણતી હતી એટલા માટે પાર્ટીમાં જતી વખતે મારી પાસે એક કાગળિયું હતું। હું તે મારી સાથે લઈ ગઈ। જ્યારે હું પાર્ટીમાં પહોંચી ત્યારે તેણે મારી સામે જોયું અને મારી પાસે આવીને કહેવા લાગ્યો કે જો તને છૂટાછેડા આપવાનો મારો નિર્ણય એકદમ યોગ્ય હતો, આજે હું એક બાળકનો પિતા બની ગયો છું। તેની વાત સાંભળીને મને હસવું આવ્યું અને હું તેને તે કાગળ તેના હાથમાં પકડાવીને કહેવા લાગી કે આને ધ્યાનથી જો। જેવું જ તેણે તે કાગળ જોયું તેનો તો જાણે હોશ જ ઉડી ગયો હોય, જાણે તેના માથા ઉપર આભ ફાટી પડ્યું હોય એવું લાગી રહ્યું હતું। મિત્રો, મારું નામ સાક્ષી છે। આજે મારી નણંદના પુત્રના જન્મદિવસ નિમિત્તે ઘરે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેં પૂજા માટે લાવવામાં આવેલા સામાનને હાથ લગાવી દીધો હતો। બસ પછી શું હતું, મારા સાસુએ તે જોઈ લીધું અને જોર-જોરથી મારા પર ગુસ્સો કરીને બૂમો પાડવા લાગ્યા કે તે એ વસ્તુઓને હાથ લગાવ્યો જ કેમ? શું તને આટલી નાની વાત સમજાતી નથી કે પ્રાચીના પુત્રના જન્મદિવસની પૂજાનો સામાન છે અને આને તારા જેવી વાંઝણી મહિલાએ હાથ લગાવ્યો તો તેને અપશુકન માનવામાં આવે છે કે પછી એવું તો નથી ને કે તારાથી પોતાની નણંદનું સુખ જોવાતું નથી? આટલું સાંભળતા જ મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા। તો પછી પણ પોતાની ભાવનાને દબાવીને મેં કહ્યું, માજી, આનાથી આગળ મારાથી કંઈ કહેવાયું જ નહીં। એટલામાં મારી નણંદ પ્રાચી કે જે મારી નણંદ કરતાં મારી બહેનપણી જેવી વધારે હતી તે મને ટોણા મારતા મારતા કહેવા લાગી કે ભાભી, તમારી પાસેથી આવી ઉમ્મીદ નહોતી। કદાચ મારું માં બનવું તમારાથી જોઈ નથી શકાતું। આટલું અપમાન સહન કર્યા પછી હું ઉદાસ ચહેરા સાથે મારા પતિ સામે જોવા લાગી। મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા, એમ પણ અમારા લવ મેરેજ થયા હતા। મને લાગ્યું કે તે મારા તરફથી કંઈક તો કહેશે, પણ તેમણે ઉલટું મને જ સંભળાવવા લાગ્યા કે તું તો પ્રાચીને પોતાની બહેન જેવી માને છે ને, તો પછી તું તેની સાથે આવું કેવી રીતે કરી શકે? તેમનું આટલું કડકાઈથી બોલવું આ સાંભળીને તો હું અંદરથી સાવ ભાંગી પડી હતી, કારણ કે કોઈ પણ સ્ત્રી તેની સાસુ અને નણંદના ટોણા સહન કરી શકે છે, પરંતુ જો તેનો પોતાનો પતિ, જેને તેણે પોતાનું સર્વસ્વ માની લીધો હોય, જેની સાથે 7 જન્મ રહેવાની કસમ ખાધી હોય, જો તે જ આવું કંઈ કહે તો પછી તે સ્ત્રી શું કરી શકે? હું રડતા રડતા રસોડામાં જઈને કામ કરવા લાગી। હું એક વાંઝણી હોવાને કારણે પૂજા સાહિત્યમાં હાથ પણ નહોતી લગાવી શકતી, પરંતુ એક વહુ હોવાને લીધે ઘરના તમામ કામકાજની જવાબદારી મારા માથે હતી। હું વિચારવા લાગી કે જો હું માં ન બની શકું તો એમાં મારો શું વાંક છે? માં બનવું કે ના બનવું એ પોતે એક સ્ત્રીના હાથમાં થોડું હોય છે। મારા સાસુ એક સ્કૂલમાં ટીચર હતા, મારી નણંદે લો કરી રાખ્યું હતું અને મારા પતિ એક એન્જિનિયર હતા અને મને નવાઈ એ વાતની લાગતી હતી કે આવા ભણેલા ગણેલા લોકોના વિચારો આટલા જૂનવાણી છે કે માત્ર પૂજાના સામાનને હાથ લગાવી દીધો તો અપશુકન થઈ ગયું। મને આજે પણ યાદ છે કે કેવી રીતે હું અને સુરેશ પહેલીવાર ઓફિસમાં મળ્યા હતા। મને ઓફિસમાં જોડાયાને હજુ થોડા દિવસો જ થયા હતા કે એક દિવસ હું ઓફિસમાં પ્રેઝન્ટેશન આપી રહી હતી અને બોસ સાથે ત્યાં બેઠેલા દરેક લોકોએ મારા પ્રેઝન્ટેશનના ખૂબ વખાણ કર્યા। સુરેશે પણ તે મારા પ્રેઝન્ટેશનથી ખૂબ પ્રભાવિત થયો હતો। એક જ ઓફિસમાં એક સાથે કામ કરતા કરતા અમે બંને ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા એ અમને જ ખબર ના પડી અને જ્યારે પરિવારના લોકોને જણાવ્યું તો તેઓએ પણ આ સંબંધ માટે હા પાડી દીધી અને અમારા લગ્ન થઈ ગયા।
મારા સાસુ સસરા અને નણંદ ખૂબ સારા સ્વભાવના હતા. આટલો સારો પતિ મને મળ્યો છે એટલે હું પોતાને ખૂબ નસીબદાર સમજતી હતી. સુરેશે મને પહેલેથી કહી દીધું હતું કે લગ્નના 2 થી 3 વર્ષ સુધી મારે બાળક નથી જોઈતું. પહેલા લાઈફ એન્જોય કરીશું, ત્યાર પછી બાળકોની જવાબદારી. અને કદાચ એટલે જ પરિવારના સભ્યો પણ 2 થી 3 વર્ષ સુધી બાળક વિશે કંઈ ના બોલ્યા. પરંતુ લગ્નના 5 વર્ષ પૂરા થતાં જ પરિવારના સભ્યો ટોણા મારવા લાગ્યા. મારા પરિવારના સભ્યો અને સંબંધીઓ મને મારી પીઠ પાછળ વાંઝણી કહેવા લાગ્યા. મને સંતાન નહોતું થઈ રહ્યું એટલા માટે સુરેશ પણ મને પહેલા કંઈ કહેતા નહોતા, પણ હવે તે પણ મારી સાથે સરખી રીતે વાત નહોતા કરતા. તે મારી સાથે ફક્ત કામ પૂરતી જ વાત કરતા. એવું લાગતું જ નહોતું કે અમે બંને પતિ પત્ની છીએ અને એક જ ઘરમાં રહીએ છીએ. પણ જો હું મારું દુઃખ કહું તો કોને કહું અને કોણ મને સમજશે? આજે અમારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે. હું વિચારવા લાગી હતી કે આજે સુરેશ પોતાનું મૌન તોડીને મને વિશ જરૂર કરશે. તેથી જ મેં તેમની પસંદગીનો નાસ્તો બનાવીને તેમને પીરસ્યો, પરંતુ તેમણે શાંતિથી નાસ્તો કર્યો અને એક પણ શબ્દ બોલ્યા વિના ચૂપચાપ ઓફિસ જવા રવાના થઈ ગયા. સુરેશના ઓફિસે ગયા પછી મેં ઓફિસમાં ફોન કરીને જાણ કરી કે મારી તબિયત સારી નથી. આટલું કહીને મેં રજા લઈ લીધી જેથી સુરેશને સરસ સરપ્રાઈઝ આપી શકું. સુરેશે મને એકવાર પણ ના પૂછ્યું કે તે રજા કેમ લીધી, શું તારી તબિયત સારી નથી? મેં રાતના ખાવામાં પાલક પનીર, કોફતા કરી અને બીજું ઘણું બધું બનાવ્યું અને બેડરૂમને સુંદર ફૂલો અને મીણબત્તીઓથી સજાવ્યો અને પોતાની પસંદગીની લાલ રંગની બોર્ડરવાળી સાડી પહેરી. મને આજે પૂરેપૂરો વિશ્વાસ હતો કે સુરેશ આજે તેનું મૌન તોડીને મારી સાથે વાત કરશે અને હું તેને બાળક દત્તક લેવા માટે મનાવી લઈશ. પરંતુ જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેમને એકવાર પણ મારી સામે ના જોયું. મને લાગ્યું કે કદાચ તે બેડરૂમમાં જઈને મને વિશ કરશે, પણ બધું જ ઉલટું થઈ ગયું. વિશ કરવાનું તો દૂર રહ્યું, તેમને મારી તરફ જોયું પણ નહીં. થોડી વાર પછી હું પોતાના પર કાબૂ ના રાખી શકી અને મેં જ તેમને કહ્યું કે સુરેશ, આજે આપણા લગ્નની એનિવર્સરી છે, શું તે પણ ભૂલી ગયા તમે? આ સાંભળતા જ તે કહેવા લાગ્યા કે અરે ના ના, આ દિવસ ભૂલવા પણ માંગુ તો પણ ભૂલી ના શકું, કારણ કે આજના દિવસે જ એક વાંઝણી સ્ત્રી મારા ગળે પડી ગઈ હતી. એમના આવા શબ્દો સાંભળીને જાણે મારી આંખ સામે અંધકાર છવાઈ ગયો હતો. હું મારા આંસુ રોકીને કહેવા લાગી કે શું આપણે બાળક દત્તક ના લઈ શકીએ? તને મેં કેટલી વાર કહ્યું છે અને આના પર આપણે કેટલી વાર ચર્ચા પણ કરી છે કે હું કોઈ બીજાનું બાળક કે કોઈ બીજાનું લોહી દત્તક નહીં લઈ શકું. હું મારું પોતાનું બાળક ઈચ્છું છું જે તું મને આ જન્મમાં નહીં આપી શકે. અને હા, આજે આપણા લગ્નની વેડિંગ એનિવર્સરી છે તો હું તારા માટે એક અલગ જ પ્રકારની ગિફ્ટ લઈને આવ્યો છું. હું વિચારવા લાગી કે જે વ્યક્તિએ વારંવાર ના પાડી હોય તે મારા માટે શું ગિફ્ટ લઈને આવ્યો હશે. સુરેશે મને એક બોક્સ આપ્યું તો હું પણ ખૂબ જ ઉત્સુકતાથી તેને ખોલવા લાગી. જ્યારે મેં તેની અંદર જોયું તો અંદર છૂટાછેડાના કાગળો હતા. તે કાગળો જોઈને હું વિશ્વાસ જ નહોતી કરી શકતી કે જે વ્યક્તિ મારા એટલા વખાણ કરતો હતો, મને એટલો પ્રેમ કરતો હતો, દરેક પ્રકારના સંજોગોમાં મારો સાથ આપ્યો, આજે તે એક બાળક માટે મને છૂટાછેડા આપી દેશે. એવું લાગતું હતું કે જાણે મારા માથે આભ ફાટી પડ્યું હોય. મને જોર જોરથી રડવાનું મન થઈ રહ્યું હતું, પરંતુ તો પણ મેં પોતાની ઉપર કાબૂ રાખીને તરત જ છૂટાછેડાના કાગળો ઉપર સહી કરી દીધી. કારણ કે જ્યારે તેના મનમાં મારા માટે પ્રેમ જ નથી તો એવા વ્યક્તિ સાથે રહેવાનો શું ફાયદો? બીજા દિવસે હું તે ઘર છોડીને નીકળી ગઈ અને સુરેશ પણ આ જ ઈચ્છતો હતો. થોડા દિવસો પછી મેં ઘણી કોશિશ કરીને પોતાનું ટ્રાન્સફર બીજી બ્રાન્ચમાં કરાવી લીધું, કારણ કે તેની સાથે કામ કરવું એ જૂની યાદોને તાજી કરવા જેવું હતું.
માત્ર 1 મહિના પછી જ તેના બીજા લગ્ન થઈ ગયા અને 1 વર્ષ પછી મને ખબર પડી કે તેના ત્યાં પુત્રનો જન્મ થયો છે. પુત્ર થવાની ખુશીમાં તેણે એક પાર્ટીનું આયોજન કર્યું હતું અને તે પાર્ટીમાં મને પણ આમંત્રણ આપ્યું હતું જેથી તે મારું અપમાન કરી શકે. હું પણ એ પાર્ટીમાં ગઈ અને મને જોતાની સાથે જ તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તને છૂટાછેડા આપવાનો મારો ફેસલો કેટલો સાચો હતો, હું પિતા બની ગયો છું. મેં પણ ખૂબ જ નમ્રતાથી તેના પિતા બનવા પર અભિનંદન પાઠવ્યું. ત્યાર પછી હું મારી સાથે જે એક કાગળ લાવી હતી તે તેને આપતા મેં કહ્યું કે મારા તરફથી આ એક તારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ. સરપ્રાઇઝ ગિફ્ટનું નામ સાંભળીને તેને થોડું આશ્ચર્ય થયું કારણ કે લગ્નની એનિવર્સરી પર તેણે પણ મને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી, છૂટાછેડાના પેપરો. હવે આ મને કેવી ગિફ્ટ આપી રહી છે, આ વિચારતા તેણે તે કાગળ ખોલ્યું અને સામે જે જોયું તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં તે આખો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો કારણ કે તે કાગળની અંદર તેનો મેડિકલ રિપોર્ટ હતો અને તેમાં સ્પષ્ટપણે લખેલું હતું કે તે ક્યારેય પિતા નહીં બની શકે. તો તે પોતાની પત્ની તરફ જોવા લાગ્યો અને તેની નમેલી નજરથી બધું જ એકદમ કાચ જેવું સ્પષ્ટ થઈ ગયું હતું. મેં તેને કહ્યું કે હવે તારે નક્કી કરવાનું છે કે તારે બીજાનું બાળક, બીજાનું લોહી દત્તક લેવાનું છે કે નહીં. આટલું કહી હું ત્યાંથી પાછી આવતી રહી. બીજા દિવસે તે અને તેની માં મારા ઘરે આવ્યા. મને કંઈ સમજાતું નહોતું કે શું બોલવું જોઈએ. ત્યાર પછી તે કહેવા લાગ્યો કે તે મેડિકલ રિપોર્ટ. તો મેં તેને કહ્યું કે તને યાદ છે આપણે બંનેએ એક દિવસ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને કોઈ કામના કારણે તું રિપોર્ટ લેવા નહોતો આવી શક્યો, તો પછી હું એકલી જ ગઈ હતી. આના પર સુરેશ કહેવા લાગ્યો કે હા અને પછી ઘરે આવીને તે કહ્યું હતું કે ખામી તારામાં છે, તો પછી તું જૂઠું કેમ બોલી હતી? શા માટે એટલા દિવસો સુધી બધાના ટોણા સાંભળ્યા? શું જરૂર હતી તારે જૂઠું બોલવાની? તો મેં કહ્યું કે કારણ કે હું તને પ્રેમ કરતી હતી. મને લાગ્યું કે જ્યારે તને સચ્ચાઈની ખબર પડશે તો તું આ વાતને સહન નહીં કરી શકે અને અંદરથી સંપૂર્ણપણે તૂટી જઈશ. હું તને એવી હાલતમાં નહોતી જોઈ શકતી. મારું શું હતું? મને તો આદત હતી ટોણા સાંભળવાની. તારા પ્રેમના લીધે મને બધાના ટોણા સાંભળવાની આદત પડી ગઈ હતી, પરંતુ જ્યારે તું મને સંભળાવવા અને ટોણા મારવા લાગ્યો તો એ મારાથી સહન ના થયું. સુરેશ કહેવા લાગ્યો કે તો જ્યારે મેં તને છૂટાછેડાના કાગળો લાવીને આપ્યા ત્યારે કેમ સાચું ના કહ્યું? સુરેશ, ભૂલ મારી છે કે મેં તને એટલો પ્રેમ કર્યો અને તારા પર એટલો ભરોસો કર્યો કે ગમે તે થાય તું મને ક્યારેય એકલી નહીં છોડી શકે. જ્યારે તારો પ્રેમ જ સમાપ્ત થઈ ગયો હતો તો સાથે રહીને પણ શું ફાયદો થયો હોત? મારી સાસુ મને કહેવા લાગ્યા કે અમારાથી ભૂલ થઈ ગઈ વહુ, જો શક્ય હોય તો કૃપા કરીને અમને માફ કરી દે અને બધું ભૂલીને અમારી સાથે પોતાના ઘરે ચાલ. તો મેં તેમને કહ્યું કે વાત માફ કરવાની કે ના કરવાની નથી, વાત સ્વાભિમાનની છે અને હવે હું એ ઘરમાં પગ નહીં મૂકી શકું. સુરેશ, આવતા મહિને મારા લગ્ન છે અને મેં તને એ સરપ્રાઇઝ ગિફ્ટ આપી કારણ કે હું જોવા માંગતી હતી કે આ બધું જાણ્યા પછી તું બીજાનું બાળક, બીજાનું લોહી દત્તક લે છે કે નહીં. કારણ કે જ્યારે મેં કહ્યું હતું ત્યારે તે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી અને આનાથી એક વાત ખબર પડે છે કે પુરુષો હંમેશા તેમના કર્તવ્યને મોટા હોવાનો દેખાડો કરે છે અને ભોળી સ્ત્રીઓને હંમેશા નીચી દેખાડવાનો પ્રયાસ કરે છે. પણ ખામી એક પુરુષમાં પણ હોઈ શકે છે, એ ભૂલી જાય છે અને આગળ જઈને આવા જ વ્યક્તિ ફસાઈ જાય છે અને જ્યાં સુધી સચ્ચાઈ બહાર આવે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. જે પુરુષ અહંકારને કારણે એક સ્ત્રી ઉપર અત્યાચાર કરે છે તેની પાછળ ભગવાન હોય છે. આ ભૂલવું ના જોઈએ.
સાથીઓ, જીવનમાં ક્યારેય કોઈની સાથે અન્યાય ના કરવો જોઈએ અને જો પોતાના પર અન્યાય થાય તો તેને સહન પણ ના કરવો જોઈએ. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.